કેમ કે બગડું કેટલું, વ્યવહારો બદલી ગયા, તહેવારો બદલી ગયા. તમે માર્ક કરો, જ્યારે આપણે ત્યાં ગરબી મંડળ હતું, ગામડાનું ગરબી મંડળ હતું, મહાનગરના અત્યારે મહાનગરની મોટી મોટી નવરાત્રી જોવો તો તમને નથી લાગતું કે હવે તહેવારો બદલી ગયા હોય એવું? મોટી મોટી નવરાત્રીઓ થાય. મારી બહેનો માફ કરજો, ચૂંદડી વગરની નવરાત્રીઓ લેવા જાઓ છો, ચૂંદડીની કિંમત કાંઈ ન હોય. 200 રૂપિયા જ ચૂંદડીની કિંમત હોય. પણ ચૂંદડીની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ ચૂંદડીની કિંમત શું છે. ચૂંદડીની કિંમત 3 અગરબત્તી કરીને માતાજીને ફોટાને અગરબત્તી કરે, 3 અગરબત્તી કરે, આવડો ફૂટનો ફોટો ને બધી માતાજીઓને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, મગેરું લેતા આવજો, વાઘ લેતા આવજો, સિંહ લેતા આવજો, જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવાનું હોય એમ. બધી માતાજીઓ આવે ને પછી જે મહાનગરના ગરબા ચડાવે, અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદુ, अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ, मुझे खुद पे नहीं काब हूँ, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ વિચાર કરે કે અંબે માં ખોડિયારમાં હાલો અહીંથી જાય, ક્યાં જાઓ તો કે હાલો ને ગામડામાં જાય, ક્યાંય શું વાંધો, ક્યાંય છોકરો ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. ગરબો એટલે એક ગરબાની અંદર 9 ની 3 લાયન હોય, એમાં 27 પ્રકારના છિદ્રો હોય. એ 27 પ્રકારના છિદ્રોની અંદર નીચે આપણે એક ગરબાની અંદર માતાજીનો એક નામનો દીવો કરી. દીવો એટલે સૂર્ય કહેવાય. એ 27 પ્રકારના છિદ્રોમાંથી જે પ્રકાશ નીકળે છે એ 27 પ્રકારના છિદ્રો, એ 27 નક્ષત્રોનું પ્રમાણ આપવામાં આવે કે તમે આ ગરબાની પરિક્રમા કરો ને તો તમને અખિલ બ્રહ્માંડનું તમને પુણ્ય મળે. ક્યાંય નથી રહેવું. કેમ તો કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવીશ. ક્યાં જાવ તો કે હાલો ને આપણા ગામડામાં જાય બાપ. કેમ તો કે ન્યા જે 70 વર્ષનો દાદો 70 વર્ષની બા છે ને એને હાંસવી બહુ રાખ્યું. એક પાલવની અંદર ખાલી એક મુઠ્ઠી તલ લઈને જાય, એક મુઠ્ઠી ખાંડ લઈને પાલવને આમ ગાંઠ મારી અને જ્યાં માતાજીની ગરબી હોય ત્યાં તમને કોઈ થાળામાં ઠલવી દે. 56 પકવાન હોય એવો ભોગ ધરાય માતાજીને. એટલે તા દાદાએ હાંસવી રાખ્યું. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ગામડામાં ચણિયા ચોળી પહેરીને 4 ચોકમાં માતાજીને રાજી કરવા જાતી હોય ને ત્યારે એની બા તૈયાર કરીને ચૂંદડી ઓઢાડી દઈને પીનું ભરાઈ દેતી. શું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. ગરબાની મર્યાદાઓ હતી. 20 વર્ષનો દીકરો ઓટલે બેઠો હોય ને 25 વર્ષની 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા માટે ગરબા રમતી હોય ને તો દીકરો નજર ન નાખી શકે. શું કામ? એ જોગમાયાનું સ્વરૂપ લાગતી હતી, આજની જેમ નહીં. એટલે આ ગરબા હાચવી રાખ્યા હતા. હેમાં તું કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગમાયા. એ હાલો પથુની જેમ કેમ હજળ થઈને બેઠા છો યાર? આ તમે દાંત કાઢી શકો ને, પુરુષો દાંત કાઢી શકે, હસી શકે, ઘડીક મનોરંજન કરી શકે, એટલે તમને બેને અલગ અલગ બેહરા છે ને વચમાં દિવાળી મરવી છે આપણે. તમે સમજો આખી વાત. અને એમાંય માતાજીનું આગમન થાય. જે 15 વર્ષથી ગામના ગરબા ગાતો હોય ને, માતાજીના ગરબા ગાતો હોય ને રંબાઈ, એને એક પવનની ફણકી આવે, એને ખબર પડી જાય કે માતાજીનું આગમન થઈ ગયું. ગાતો હોય ને આમ રૂવાડા ઉભા થઈ જાય, સમજી જાય કે માતાજીનું આગમન થઈ ગયું છે.
ત્યાં તો અહીં ગરબાની વ્યાખ્યા ફેરવી નાખે. સોનલા ગરબો શ્રી રે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલા ગરબો શ્રી રે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સોનલા ગરબો શ્રી રે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. કલાકાર 5,000 નો હોય તોય ભલે, 5 લાખ લેતો હોય તોય ભલે, એને ઉજળા કરી બતાવનાર અમારા સાજીના મિત્રો છે. એને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. તમે જેટલું કલાકારોને સાયલું ઓઢાડો છો, મોમેન્ટો આપો છો, જે પ્રમાણમાં તમે એના આગતા સાગતાને સ્વાગત કરો છો, એ જ પ્રમાણમાં સાજીના મિત્રોનું સ્વાગત થવું જોઈએ સાહેબ. એટલે ફરીથી જોરદાર તાળીઓથી વધાવો. અને માતાજી આવે ને એમાંય કદાચ બાપ રામભાઈ તમે મેં બધાય ફીલ કર્યું છે, આ બધા અહીંયા બેઠેલા ગામડામાં રહેનારા મારા વહાલા સ્વજનોએ ઈ એક ફીલ કર્યું. 5મું થી 6ઠું નોરતું હોય, એ બેનો ઘડીક બેહી જાવ, એ માં, એ બા બેહી જાવ ઘડીક, બા દુજાણા નથી રહ્યા કે વહેલું ઉઠવું પડે, બે જાવ મારી માં. આમ જો 800 કિલોમીટરનો રસ્તો મેં કાપ્યો, બેહી જાવ મારી નીતિ એવું કે સાંભળીને જાઓ, બેહો ઘડીક. આવું સુંદર મજાનું આયોજન, હેઠે ગારો છે, ઉપર પ્લેટો નાખી છે, છતાંય તમને મજા ન આવે. બેહો ઘડીક, આયોજન ને વિખોમાં ઘડીક બેહો મારી માં. 6ઠું નોરતું થયું હોય ને એમાં એકાદું વાદળું ઉપર વેરવું હોય ને જેના જેના જરફડાટ આવતો હોય, એ ભૂરા ઓય બેજા મારા ભાઈ, બેજા મારા ગળાના આમ. આ માતાજીના ગરબા આલે મારે ક્યાં તારી પાસે ફાળો લેવા આવું, ક્યાંય જાતો નહીં, ઘડીક બેજા. આવું સારું આયોજન છે આપણા ગામનું. અને ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ યાર, તમને ઉત્સાહ થવો જોઈએ. એમાં મૂળ વાત ઉપર અહીંયા ધ્યાન રાખો, મૂળ વાત ઉપર આવી જાવ. એ દીકુ બકા બે જ અમારા બાપ, આમ જો મારા ગળાના આમ, અમારે પૈસાની તાણ છે પણ ભૂખ નથી, એક નોટ ઓછી ન થવા